ઇનકાર નહીં કરો. લ્યો આવી ગયા. સલામ. સલામ. અલ્લાહે તમારી દુઆ કબૂલ કરી લીધી છે. મૌલાના મસૂદને રિહા કરવાનો પ્લાન મળી ગયો છે. તમે નયા રિક્રુટની ટ્રેનિંગ કાશ્મીરમાં શરૂ કરી દો. આપણે એ લોકો સાથે હિન્દુસ્તાન જશું. હા હજુર, પણ પ્લાન શું છે? હિન્દુસ્તાનમાં એક પ્લેન હાઈજેક કરવાનું છે. મુંબઈ કે દિલ્હીથી એને આપણે કાંધાર લઈ આવશું અને પછી હિન્દુસ્તાનની ગવર્મેન્ટ સાથે મૌલાના મસૂદનો સોદો કરશું. 1,400 કરોડનું પ્લેન, 500 જીવ. હિન્દુસ્તાનની ગવર્મેન્ટને માનવું જ પડશે. થેન્ક યુ. આ મારું છે ને, આ એમને આપીને બોર્ડિંગ પાસ લઈ લેજે. હાલો. તમે જલ્દી ચાલો ને. હાય સંગીતા, ગુડ ઇવનિંગ. આજે તમારી લાસ્ટ ફ્લાઇટ છે? ઓ યસ ઓકે, પાર્ટીમાં મળીએ. શ્યોર સર. તો દિલ્હી ઉતરીને આપણે પાર્ટી કરશું. સાચું કહું તો આજે તારો છેલ્લો દિવસ છે એટલે ખરાબ લાગે છે, પણ શું કરીએ, બીજો કોઈ રસ્તો જ નથી. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. હા. ગઈ પાર્ટીમાં તું નહોતો? હા, આઈ વોઝ લિટલ બિઝી યુ નો. તું ટેન્શનમાં કેમ મને છે? બીક લાગે છે. એમાં ડરવાનું શું પહેલી વાર છે? ફ્લાઇટમાં ચડી છું ને. હું છું ને તારી સાથે. તમારા લીધે મને મારા મમ્મી આવવા દીધી. હા. નહીં તો કોઈ દિવસ ના આવવા દે. આઈ લવ યુ સો મચ. રિલેક્સ, ફ્લાઇટમાં મજા લે. ઠીક છે. વોટ ઇઝ ધીસ? શું થયું? વોટ હેપન? પ્લીઝ બી સીટેડ. સર પ્લીઝ. કઈ નહીં મેમ, કઈ Please. નહીં. ચલો ચલો, તમે ચલો. આર યુ ઓકે? ચલો ચલો. ઓકે. ચેકલિસ્ટ સ્ટાર્ટિંગ એન્જિન નંબર 1. Excuse me, sir. Have your seat. મુંબઈથી દિલ્હી જવાવાળી એર ઇન્ડિયા વિમાન AI-166 ને અજ્ઞાત લોકોએ હાઈજેક કર્યું છે. મુંબઈથી દિલ્હી જવાવાળા એર ઇન્ડિયાના વિમાનને AI-166 ને કોઈ અજ્ઞાત આતંકવાદીઓએ એને અગવા કરી નાખ્યું છે. એ વિમાનમાં કોઈ સંગમ સ્કૂલના છાત્રો પણ હતા. અગવા કરવાવાળાએ શું માંગ્યું છે હજી સુધી ખબર નથી પડી. આ હવાઈ જહાજ હવે અમારા કબજામાં છે. ચિંતા નહીં કરો, કોઈને કાંઈ નહીં થાય. આશા છે તમે સહયોગ કરશો. ઇસ્માઇલ, કાઝી, આ બધા પર નજર રાખજે. કોઈ પણ હલ્યું ઉડાડી દો. તું અંદર આવ.
Tell me. સર અહીંયા No. It's here. Okay? Control for mic, control for mic. Control for mic, control for mic. Come on line. Mic online, sir. Over. એર ઇન્ડિયાનું જહાજ હાઈજેક થઈ ગયું છે. તમને જલ્દીથી જલ્દી ત્યાં પહોંચવું પડશે. અમે તમારા માટે એક જહાજનો બંદોબસ્ત કરી રહ્યા છીએ. Sir? જલ્દી કરો. Okay, sir. Roger, sir. જે ઓર્ડર્સ આપી રહ્યો છું એ ફોલો કરો. Sir, Jaldai. get the flight ready for us, sir. We are moving to the airport. Thank you, sir. Okay, boys. Enough of jungle. We are going for a flight. Yes, sir. મેડમ અમને પાણી તો આપો. એ રૂકી જા. પણ હું તો હું ફક્ત કહું છું પાણી પાછા લાવું છું. એમની તબિયત નથી હું કહું સારી. છું પાછી આવ. જલ્દી આવ. અહીંયા આવ. શું પ્રોબ્લેમ છે તારી? પાણી તો પીવા દે એમને. બેસી જા. એ પોતાની સીટ પર બેસ. આનાથી પણ મોટી બંદૂક મારા ઘરમાં છે. થેન્ક યુ. આપણી પાસે ટાઈમ નથી, સમજ્યા? જી. I think શું કરી રહ્યો છે we're તું? running low on fuel. We have to land at Delhi for refilling. માટે આપણે ઉતરવું શું? પડશે. હું કંઈ નહીં કરી શકું, સમજો પ્લીઝ. એ ઉઠો. ટીચર એ ચલ. ચલ મારી સાથે ચલ. ચલ. અરે ચલ. ટીચર Delhi control room, હું કેપ્ટન બોલી રહ્યો છું. પ્લેન નીચે આવી રહ્યું છે. રિપોર્ટિંગ 150, અપ્રોચિંગ 7160. ATC, અરેન્જ ફ્યુલ ઓન સ્ટેન્ડ બાય. ઠીક છે. ફ્લાઇટ નંબર 166 તમે તમારું ફ્યુલ ભરાવી લો. દિલ્હી એરપોર્ટમાં તમને લેન્ડિંગની પરમિશન આપવામાં આવે છે. અલ્ફા બ્રાવો ક્લિયર. હાઈજેકર્સોએ વિમાનને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યું છે. ખબર પડી છે કે ફ્યુલ ભરાવવા માટે એરપોર્ટ પર ઉતાર્યું છે. નેવી દિલ્હીમાં વિમાનને સુરક્ષિત ઉતાર્યું છે. એર ઇન્ડિયાના પાયલટે હાઈજેકર્સને વિમાન ઉતારવા રાજી કર્યા. Sir, anything positive? No. Sir, please, any positive news, sir? No. Sir, fueling પૂરી થવાની છે. એના પહેલા ડિસિઝન લેવો પડશે. જલ્દી કરવું પડશે. માહી, પાગલ જેવી વાત ના કર. જ્યારે પણ હું કોઈ ડિસિઝન લેવા માંગુ છું આવી રીતે જ મને સ્ટુપિડ કહો છો. થોડી વારમાં એ લોકો પ્લેન લઈને ઉડી જશે, સાથે પેસેન્જર્સને પણ. જો આપણે આપણા જ દેશમાં પરમિશન નહીં મળશે તો ક્યાં મળશે? કાળજામાં ઠંડ રાખ યાર. કમ ઓન, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. લેટ મી ગો ઇનસાઇડ. ચલીએ સર. બધા તૈયાર છે. બેસી જા. સર, ઓલ માય બોયઝ આર રેડી, સર. પ્લીઝ. માહી, સરકાર હજી વિચારી રહી છે કે મૌલાના મસૂદને છોડવો છે એને કે નહીં. છોડવાનો છે તો અમને અહીંયા પકડવા માટે શું કામ બોલાવ્યા છે? માહી, સિચ્યુએશનને સમજવાની કોશિશ કર. જો તારું એક પણ પગલું રોંગ થયું તો ખબર છે શું થશે? પેસેન્જરમાં સ્કૂલના બચ્ચાઓ પણ છે. જો કાંઈ પણ રોંગ થયું તો સર, આપણા દેશના દરેક નાગરિક એ જ વિચારે છે કે દેશને આતંકવાદીના ચંગુલથી કેવી રીતે મુક્ત કરે. આ અમારા દેશના સન્માનનો સવાલ છે. હું અરે કોઈ પણ માહી. કિંમત પર તકલીફ નહીં આવવા દઉં. માહી, હું તારી વાત સમજુ છું પણ સરકારને ફેસલો લેવા દે. સર, આપણે બેસીને નતીજાના માટે જ વિચારશું ને તો પછી આ ટોપી અને વર્દીનો શી કિંમત છે? સોરી સર, આઈ એમ ગોઈંગ. કમ ઓન માહી, બોયઝ. પ્લીઝ ઉપર રહી જા. માહી, Yes, પ્લીઝ. sir. માહી, તું કોઈ એક્શન નહીં લે, આ મારો ઓર્ડર છે. થેન્ક યુ સર. માહી, સર, જો હું જીવતો પાછો આવ્યો તો કોર્ટ માર્શલ માટે તૈયાર રહીશ. આવીને મળીએ. જય હિન્દ સર. કોર્ટ માર્શલ આપણા બંનેનું થશે, મારા એકલાનું નહીં, યાદ રાખજો. ये आदमी कभी नहीं बदलेगा. કમાન્ડો ઓનલાઈન. સર, ઓકે. સરકારનો ફેસલો છે નો કમાન્ડો એક્શન. નો કમાન્ડો એક્શન, સર.
ઓફ માટે તૈયાર છે. પ્લેન કેમ નથી ઉડાવી રહ્યો? ઉડાડું છું. બધા શાંત થઈ જાઓ તમે. વિમાનને હાઈજેકર્સથી બચાવવા માટે કમાન્ડોની પાસે બહુ જ સારો મોકો હતો. આ વિમાન જમીન ઉપર ઘણા સમય સુધી હતું. દિલ્હીથી વિમાન કાંદાહાર તરફ ઉડાણ ભરી રહ્યું છે. હાઈજેકર્સે જેલમાંથી 3 આતંકવાદીઓની રિહાઈની માંગ કરી છે. આ 3 આતંકીઓએ મુસ્તાક અહેમદ અઝર, અહેમદ ઉમર સૈયદ શેખ અને મૌલાના મશહૂર એમને છોડાવવાની માંગ કરી છે. જો કે સ્થિતિ કમાન્ડો ઓપરેશનના અનુકૂળ હતી, છતાં સરકારે પરમિશન ન આપી. હાલત સમાચાર મળ્યા છે કે વિમાન કંદાહાર તરફ ઉડી ચૂક્યું છે. કેમ હસે છે? સર, મને આને જોઈને હસવું આવી રહ્યું વોટ છે. હેપન ટુ હિમ? સર, નાનપણથી એ ડોક્ટર બનવાનું સપનું જોઈ રહ્યો હતો, પણ સ્ટેટિસ્કોપ એની બેગમાં છે. એ આટલું સિરિયસ અને આટલું રિસ્કી ઓપરેશનના વખતે અને તું માહોલને હલકા બનાવવાનો પ્રયત્ન કરે છે. આઈ રિયલી એપ્રિશિએટ ઇટ. સર, અમે તમારી વાત ક્યારે નથી ભૂલી શકતા. યસ, જીવન માત્ર એક જ સત્ય છે, મોત. એને જ્યારે આવવાનું હશે આવશે, તો મરવાથી ડરવું શું? ડોન્ટ વેટ ફોર ઇટ. વી આર બાઉન્ડ ટુ ડાય. ઓકે, કમ ઓન, ગેટ ઓન ટુ જોબ નાઉ. યસ સર.